આપણા દેશના જે સેનાના જવાનો છે અને સશસ્ત્ર સૈનિક જવાનો છે એ રાત દિવસ આપણી સરહદો ઉપર દેશની સુરક્ષા કરે છે. સાથે સાથે આંતરિક સુરક્ષાના પ્રશ્નો થાય, પૂર આવે, કુદરતી આપદાઓ આવે ત્યારે પોતાના જાનની પરવા કર્યા વિના દેશની સેવામાં અવિરત લાગ્યા રહે છે. ખાસ કરીને આ યુવાનો હોય છે અને પોતે યુવા વયે દેશની સેવા કરે છે. યુવા વયે એ લોકો નિવૃત્ત થાય, ઘણા વખતે કામગીરી કરતાં કરતાં દેશને ખાતર પોતાનું સર્વોચ્ચ બલિદાન પણ આપવાના પ્રસંગો બને છે. આ કારણોસર તેમના પરિવારજનોને અને તેમને સુરક્ષા મળે, એમને આર્થિક સુરક્ષા થાય, એમના નાના મોટા પ્રશ્નોમાં સહાયરૂપ થવાય, એના માટે છેક ઈસવીસન 1949થી આપણા દેશમાં 7મી ડિસેમ્બરના રોજ ધ્વજ દિવસની ઉજવણી થાય છે. ધ્વજ દિવસ દિન નિમિત્તે આપણે આપણો યથાશક્તિ ફાળો આપી અને દેશના સેવાનો માટે આપણી લાગણી પ્રદર્શિત કરીએ છીએ અને તેમનું મનોબળ ઊંચું રાખવા માટે આપણા શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ. આપણા મહેસાણા જિલ્લામાં ગયા વર્ષે 9 લાખ જેવી રકમ આપણા જિલ્લાના નાગરિકોએ દેશના જવાનો માટે આપી હતી અને આ રકમથી એ લોકોના વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો અથવા તેમના પરિવારોના વેલફેર માટે કામગીરી કરે છે. આ વખતે પણ હું આપણા જિલ્લાના તમામ નાગરિકોને, તમામ સેવારત કર્મચારીઓને એક અપીલ કરું છું કે વધુમાં વધુ ફાળો આપી આપણા દેશના માટે આપણું યથાશક્તિ યોગદાન આપીએ અને આપણા સશસ્ત્ર સેનાના જે જવાનો છે એ જવાનો પ્રત્યે આપણી લાગણીને પ્રદર્શિત કરીએ અને આપણા માટે તે ગૌરવ છે એ સતત આપણે પ્રતિપાદિત કરતા રહીએ. ધન્યવાદ. જય હિન્દ.